સુરતમાં રોજરોજ આગની ઘટનાઓ બને છે ત્યારે સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં અચાનક જ રાત્રે આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આગ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેતા રાહતનો શ્વાસ લીધો છે। સુરતમાં ઉનાળાની સાથે આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે સચિન વિસ્તારમાં ભંગારનું ગોડાઉનમાં આગ લાગી હતી। સચિનમાં ભંગારના ગોડાઉનમાં સિંદરી અને પ્લાસ્ટિકના ભંગારનો સામાન રાખવામાં આવ્યો હતો। આ દરમિયાન રાત્રે અચાનક જ ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી, જેથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને આગ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી સચિન જીઆઈડીસી ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગનો કોલ મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સૌ પહેલાં તો આગ વધુ ન પ્રસરે તેને લઈને કામગીરી કરવામાં આવી હતી। ત્યારબાદ પાણીનો મારો સતત ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો। આગમાં કોઈ જાનહાની થઈ નથી, જોકે ભંગારના ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।